₹2800 મોબાઈલ પર વેપારી પોતાનો 20% નફો ઉમેરી ડીલરને વેચે છે. જો ડીલર તેના પર પોતાના 15% નફો ઉમેરીને ગ્રાહકને વેચે તો ગ્રાહકે વેપારીની મૂળ કિંમત પ્રમાણે કેટલા ટકા વધારે રૂપિયા ચૂકવ્યા હશે? તો આ દાખલામાં આપણને કીધું છે કે કેટલા ટકા રૂપિયા વધારે ચૂકવ્યા હશે. તો આપણે બંને રીતે કરી શકીએ કે જો એક કિંમત મેળવી લઈએ 2800 માંથી તો પણ થાય અને સીધી ટકાવારી ગણીએ તો પણ થાય. તો ધારો કે અહીંયા આપણી 2800 ની કુલ કિંમત છે 100%. હવે આપણે અહીંયા કીધું છે કે 100% ઉપર તે 20% નફો ઉમેરે છે એટલે 120/100 અને ત્યારબાદ તે બીજો 15% નફો ઉમેરે એટલે 115/100. તો આપણે આને નાની એમથી કાવાકૂપ કરીએ તો 100 ગયા, 1 શૂન્ય ગયું. હવે આપણી પાસે વધ્યા છે 12 × 115 અને છેદમાં 5 દુ 10. તો અહીંયા 6 2 12. અહીંયા આપણે કરીશું 5 દુ 10 અને 5 તરી 15. તો 23 × 6, 6 તરી 18, 6 2 12 ને 1 13. તો આપણો જવાબ થઈ જશે 138. પણ શું આપણો આ જવાબ છે? તો ના, કારણ કે 138 આપણો જવાબ આવ્યો તે આપણી મૂળ રકમ પ્લસ કેટલા ટકા વધારો છે તે બંનેનું મિશ્રણ છે. તો આપણે અહીંયા કુલ 100%ની રકમ હતી અને તેમાં થયો છે 38%નો વધારો. તો આપણો અહીંયા જવાબ થઈ જશે 38%. મૂળ રકમ 100% અને તેમાં 38નો વધારો એટલે 38%નો વધારો. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.